કૃષ્ણાય વયં નમઃ. ઉપર ઉપર ભાગવતજીને દર્શન કરી લો. હાલો હાલો. જન્માંદ્યસ્વવિઘ્નેશ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત સૂરયા તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર સ્ત્રીસર્ગો સ્પૃહા ધામ્નાશ્રયેણ સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ. ગૌરાંગં રસમયં નિત્યં રસાચાર્યં રસોત્સુખં શ્રીરામ હર્ષણદેવાખ્યં સદ્ગુરૂન પ્રણમામ્યહં. જય જય શ્રી રાધારમણં જય જય નવલ કિશોરમ જય ગોપી જન ચિત્ત ચોર પ્રભુ જય જય માખન ચોર જય જય માટે પહેલા વક્તાના જે લક્ષણો છે બતાવવામાં આવ્યા છે કે વક્તા કેવો હોવો જોઈએ. તો કયું વિરક્તો વૈષ્ણવો હોવો જોઈએ, વિપ્ર એટલે કે બ્રાહ્મણ હોવો જોઈએ, વેદ શાસ્ત્ર વિશુદ્ધિ કરું એટલે કે વેદ અને શાસ્ત્રોને જાણનાર હોવો જોઈએ. ત્યારબાદ વાત આવે છે કે શ્રોતા કેવો હોવો જોઈએ. શ્રોતા કેને કહેવાય? કહ્યું છે કે એક જ આસને બેસી અને કથા સાંભળે, ઉપવાસ કરીને કથા સાંભળે એને શ્રોતા કહેવાય. એવું ભાગવતજીમાં કહેવામાં આવ્યું છે. પરંતુ એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમે ઉપવાસ ન કરી શકો તો ઉપવાસ નહીં કરવાનો. શું કામે? ઉપવાસ શું કામ કરવાનું કહે છે કે આપણું ભાગવત ભક્તિમાં, ભગવાનની ભક્તિમાં ધ્યાન રહે એટલા માટે કહે છે ઉપવાસ કરો. પણ જો તમને વધારે ભૂખ લાગતી હોય અને જો તમારું પ્રભુ ભક્તિમાં મન ના લાગે તો પછી ઉપવાસનું શું કામ? એ શું કામનો? ભાગવતજી તો કહે છે કે તમે ઉપવાસ ક્યારેય ન કરો તો કંઈ નહીં, પરંતુ તમારી અંદર રહેલા કામ, ક્રોધ, મોહ, મત્સર એનો ત્યાગ કરો. કારણ કે પ્રભુ માટે, પ્રભુ ભક્તિ માટે કરેલું જે કાર્ય છે એ પ્રભુ ઉપર ઉધાર રહી જાય છે. કદાચ તમે પ્રભુની પાછળ ખર્ચો પણ કરો ને કદાચ, તો એક પ્રભુ ઉપર ઉધાર છે. કહેવામાં આવ્યું છે ને કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે ત્રિપુરારી. અહીં શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનો વિશ્રામ આપવામાં આવ્યું. ત્યારબાદ પ્રથમ સ્કંદની શરૂઆત થઈ છે. પ્રથમ સ્કંદમાં વેદ વ્યાસજીનું મંગલાચરણ, પરંતુ કેવું મંગલાચરણ? તો કહે છે કે પાપોને બાળનારું મંગલાચરણ. જે મંગલાચરણ ગાવાથી આપણા પાપોમાંથી આપણે મુક્ત થઈ જઈએ એવું મંગલાચરણ. જન્માદ્ય
યતોન્વયા ચાર્થે સ્વવિઘ્નેશ્વરા ધનમાદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થે વિઘ્નેશ્વરા તેને બ્રહ્મહૃદાયાદિકવયે મુહ્યન્તિ યત્સૂરયः તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર સ્ત્રીશૈવો સ્પૃહા ધામ્ના સ્વેન સદા નિરસ્તગૃહકં સત્યં પરં ધીમહિ ધામ્ના સ્વેન સદા નિરસ્તગૃહકં સત્યં પરં ધીમહિ ધામ્ના સ્વેન સદા નિરસ્તગૃહકં સત્યં પરં ધીમહિ. ભગવાનના મંગલાચરણનો પહેલો શબ્દ શું છે? જકાર. જ થી શરૂઆત થઈ છે. જકાર છે દગ્ધાક્ષર કહ્યો છે. જ્યારે કોઈ તમારે દુઃખ વ્યક્ત કરવું હોય, તમારે કોઈ હૃદયનો ભાવ વ્યક્ત કરવો હોય ને, ત્યારે પહેલા જકારનો ઉપયોગ કરવામાં આવે છે. ગોપી ગીતમાં તમે જો એ પણ જકારથી ચાલુ થાય છે. જયતિ તેદિકમ જ જકાર દગ્ધાક્ષર. સત્યમ પરમ ધીમહિ કહેવામાં આવ્યું કે સત્ય છે એ જ ઈશ્વર છે. કહ્યું કે સત્યને તમે સાથે રાખો. સત્ય તમારી સાથે હશે તો ક્યારેય તમારે પછતાવવું નહીં પડે. પરંતુ અહીંયા સત્યમ પરમ ધીમહિ એમાં શું કામ કહેવામાં આવ્યું છેલ્લે? એમાં એમ પણ લખી શકે કે રામમ પરમ ધીમહિ. ભગવાન કૃષ્ણનો જો આ ગ્રંથ છે તો એમ પણ લખી શકે કે કૃષ્ણમ પરમ ધીમહિ. ભગવતીની આરાધના એમ પણ લખી શકે કે શક્તિમ પરમ ધીમહિ. તો અહીંયા સત્યમ પરમ ધીમહિ એ શું કામ લખવામાં આવ્યું? તો કહ્યું કે રામ પરમ ધીમહિ. જો એમ લખે તો એમ કહે કે જે રામ ભગવાનને માનવા વાળા લોકો છે, રામ ભગવાનના અનુયાયીઓ છે, એમ કહે કે આ ગ્રંથ તો અમારો છે. કૃષ્ણમ પરમ ધીમહિ લખે તો જે કૃષ્ણ ભગવાનને માનવા વાળા છે એ કહે કે આ ગ્રંથ તો અમારો છે. શક્તિમ પરમ ધીમહિ. શક્તિની આરાધના કરવા વાળા લોકો કહે કે આ ગ્રંથ તો અમારો છે. માટે લખ્યું કે સત્યમ પરમ ધીમહિ. તમે સત્યને ભજો એટલે બધાયને ભજાઈ જશે. રામ ભગવાન, કૃષ્ણ, શિવ, શક્તિ આ માત્ર નામ અલગ છે, તત્વ તો એક જ છે. આ ખાલી રસ્તા અલગ અલગ છે. છેવટે જે તમને પહોંચાડશે એ એક જ તત્વ પાસે પહોંચાડશે. એટલે કહ્યું કે સત્યમ પરમ ધીમહિ. તેજો વારી મૃદા. અહીંયા પૃથ્વીના સર્જનની વાત કહેવામાં આવે છે. તેજ વારી મૃદા એમાં તમે બે તત્વો ભેળવો, પૃથ્વી અને આકાશ, એટલે 5 તત્વો બને. 5 તત્વનો એક પંચ મહાભૂત. કોઈ કુંભાર હોય, કુંભાર ને આટલી વસ્તુ જોઈએ ને, એને ઘડો બનાવવો હોય કુંભારને તો કેટલી વસ્તુ જોઈએ? તેજ વારી મૃદા
આટલી બધી વસ્તુ એક કુંભારને જોઈએ. આપણે તો માત્ર આ પ્રસંગોપાત કે કથા હોય ત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈને આવીએ છીએ. તમે વિચાર તો કરો, આપણો ભગવાનને આ દેહ બનાવ્યો ત્યારે કેટલી પરેજી રાખી હશે. આટલો મોંઘો, આપણે એક વ્યક્તિને તો બરાબર છે કે આખી પૃથ્વી બનાવી છે ભગવાને, આ આખો પૃથ્વીનો એક પિંડો બનાવેલો છે. તો વિચાર તો કરો ભગવાને કઈ રીતે આ રચના કરી હશે. ક્યાં ખાડિયા ખોદવા ગયો હશે આ ભગવાન. આટલો મોટો પૃથ્વીનો ગોળો આ આટલી બધી માટી લેવા ગયો ક્યાં હશે. મહાપુરુષો તો એમ કહે છે કે આ જગતમાં જે સમુદ્રો છે એ ભગવાને ખોદેલી જગ્યા છે. અને સમુદ્રના જ્યારે વરસાદ થયો અને જ્યારે એ પાણી ભરાયું ત્યારે આ સમુદ્રો થઈ ગયા. કયું